અંબાજીમાં 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। 9 થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહોત્સવમાં લાખો ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લેશે। સવારે રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું। સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીખલા હેલીપેડથી મોટર માર્ગે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમણે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ ₹12 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ કર્યું હતું। મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ ગબ્બરમાં માતાજીની આરતી કરી અને પરંપરાગત ઘંટી યાત્રા તેમજ છેલ્લા 20 વર્ષથી યોજાતી પાલખી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। તે પીઠના મંદિરમાં હવન કરી આહુતિ આપી હતી। મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હજુ પણ ભક્તોનો પ્રવાહ આપ્રત વહી રહ્યો છે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રયાગરાજમાં મહાકુંભમાં ચાલી રહ્યો છે। બીજી તરફ અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવ શરૂ થયો છે। પરિક્રમા પથ, લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થયો છે। અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે। અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવી છે, તેમજ અંબાજી કોરિડોર 1200 કરોડના ખર્ચે બનશે। આજે 12 કરોડના ખર્ચે સંસ્કૃત વિદ્યાલયનું નવું બિલ્ડિંગ બન્યું છે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।